અમદાવાદથી સમાચાર રથયાત્રા પહેલા એએમસીની પતરા પોલિસી જોવા મળી। ભયજનક મકાનો નીચે રાતોરાત લગાવી દીધા પતરા। સાંકડા રોડ અને ભક્તોની ભીડ વચ્ચે પતરા મૂકવાનો આ વિચિત્ર તર્ક અમદાવાદમાં જોવા મળ્યો। રથયાત્રા નીકળવાના રૂટ પર પતરા લગાવતા ભક્તોને હાલાકી પડવાની શક્યતા વધી ગઈ છે। હાલ સુધી ભયજનક ઇમારતના બોર્ડ લગાવતી એએમસીએ પ્રથમ વખત પતરા લગાવ્યા। અગાઉ એએમસી અને પોલીસની ટીમ મૂકવાનો નિર્ણય લેવાયો હતો। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં સામાન્ય રીતે દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા ભયજનક મકાનના બોર્ડ લગાવતી હોય છે અને તેની નીચે નાગરિકો ઊભા ન રહે તેના માટે પણ વ્યવસ્થા કરાતી હોય છે। જોકે આ વર્ષે પણ ભયજનક મકાનના બોર્ડ લગાવેલા છે। એબીપી અસ્મિતા હાલ શાહપુર વિસ્તારમાં છે અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। જે પણ ભયજનક મકાનો તે સર્વે અનુસાર કરવામાં આવ્યા હતા તે નીચે તેની બહાર નોટિસો લગાવવામાં આવી છે, પરંતુ પહેલી વખત અમદાવાદ મહાનગરપાલિકા પતરા પોલિસી અમલમાં મૂકવા જઈ રહ્યું છે। આ દ્રશ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીના। જે અધિકારીઓને કોના તરફથી સલાહ આપવામાં આવી તે સમજી શકાય તેમ નથી, પરંતુ રથયાત્રાના રૂટ ઉપર જ્યારે ભગવાન જગન્નાથજી લોકોને દર્શન આપવા માટે નીકળતા હોય છે તે સમયે અમદાવાદ મહાનગરપાલિકાએ કોટ વિસ્તારના અલગ અલગ મકાનોમાં અસંખ્ય પતરા આ રીતના ઊભા કરી દીધા છે, જેથી કોઈપણ નાગરિકો છે તે તેની નીચે ન ઊભા રહે। જોકે આની પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં તે ચર્ચા પણ કરવામાં આવી હતી કે રથયાત્રાના રૂટ ઉપર જે પણ ભયજનક મકાનો છે તેની નીચે કોર્પોરેશનની અને પોલીસની ટીમો ઊભી રાખવામાં આવશે, જેથી કરીને કોઈપણ નાગરિકો છે તે આ મકાનની નીચે ન ઊભા રહે। પરંતુ કોર્પોરેશન તરફથી આ રૂટ ઉપર પતરા આપ જોઈ શકો છો જે સંખ્યામાં અહીંયા આગળ લગાડવામાં આવેલા છે તે ચોક્કસથી ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે ભયજનક મકાન અને તેમાં પણ જ્યારે ભગવાન જગન્નાથજીના રથ છે તે કોટ વિસ્તારના સાંકડા રોડ ઉપરથી પસાર થતા હોય તેવા સંજોગોમાં ભક્તો છે તે ઊભા કેવી રીતના રહેશે, તેની સાથે આ પતરા અહીંયા આગળ લગાવવામાં આવ્યા છે તે કયા તર્કના આધારે લગાવવામાં આવ્યા છે તે સવાલ ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે। અને ન માત્ર લાંબા ગાળાનું પરંતુ રાતોરાત આ પતરા છે તે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા સાંકડા રોડ ઉપર જ્યાં આગળ ભયજનક મકાનો આવેલા છે તે તમામ સ્થળો ઉપર મારી દેવાયા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।